ઘમ મમ ગુગુરુ ઘમંગ ઠમ મમ ઝાંઝર ઠમંગ ધમ મમ મમ ધૂ ધમંગ ગગની શંખ ગાવે જગ 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 મગાટ થગ 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 થઈ થાટ નવતમ પગ દગ નિરાટ લલિત નાટ લાવે લત બત હત ગૂથ લીન ભત ભત બત સતક બીન કત ગત ગત શેષ કીન જૂથ ન વિન જાવે. પેલા જાનું જાતી ને તો બળદ ગાડાની ડોકમાં ઘુઘરમાં વાગતા જતા હોય અને એવા ધોરીડા ગાડે જોડ્યા હોય ઇન્દ્રની અપ્સરા જાણ નાટારામ લેવા પૃથ્વીલોકમાં ઉતરી હોય. ગમ મમ ગુગુરુ ગમંગ ઠમ મમ ઝાંઝર ઠમંગ ધમ મમ મમ ધૂ ધમંગ ગગની શંખ ગાવે જગ 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 જગમગાટ થગ 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 થઈ થાટ નવતમ પ્રગ દગ નિરાટ લલિત નાટ લાવે. આવો જયારે લગ્નનો અવસર છે ઘણી બધી વાતો અહીંથી બધા કલાકારોએ રજૂ કરી પણ લગ્ન પ્રસંગનો માહોલ છે. ભગવતી જાનકીની મને વાત યાદ આવે. અર્ધાંગના કોને કહેવાય? પતિની આરે ફેરા ફરતા ફરતા પ્રતિજ્ઞા લઈ લે કે હું જીવું ત્યાં સુધી તમારું અડધું અંગ બનીને જીવીશ, એને અર્ધાંગના બોલાય. ભગવતી જાનકી નો સ્વયંવર જયારે થયો અને આખી જે કથા આપણે જાણી છીએ રામાયણ, ભગવાન રામની આરે જિંદગી પોતાની વિતાવી દીધી. 14 વર્ષનો વનવાસ વેઠ્યા પછી ભગવતી જાનકીને સુખ નું આવ્યું. છેલ્લે ઓલા ધોબીએ મેણું માર્યું. મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. ધોબીએ મેણું મારી દીધું અને મેણું માર્યું એટલે ભગવતી જાનકીને છેલ્લે જ્યારે રથ લઈ અને લક્ષ્મણજી મૂકવા આવે છે વનમાં, ત્યારે વિશ્વામિત્રના આશ્રમે છેલ્લી વાત ભગવતી જાનકી પૃથ્વીમાં હમાવાની વાત કરી. ત્યારે કવિ કાલિદાસ લખે કે ભગવતી જાનકીને કીધું કે માં કઈ તમારી છેલ્લી ઈચ્છા ખરી? દુનિયામાં ભગવતી જાનકીનો સંયમર થયો, તમે રામની આરે અયોધ્યાના મહારાણી બન્યા, જગદંબા બન્યા. તુલસીદાસ જે ચોપાઈ કીધી, હમ તરી જન્મીએ જગ में पाई नहीं देखी ऐसी सुंदरताई. જગતના ચોકમાં જન્મ ધારણ કર્યો ને, જાનકી જેવી સુંદરતા મેં જોઈ નથી. પણ માના રૂપનું કોઈ દી વર્ણન ન હોય અને માના રૂપના કોઈ દી વખાણ ન હોય. પણ છેલ્લી ઈચ્છા ધરતીમાં હમાવાની વાત જ્યારે જાનકીએ કરી, તેથી અર્ધાંગના કોને કહેવાય એ પુરાવા આપણને જાનકી આપીને જાય છે, દુનિયાની માં શીખવાડીને જાય છે. છેલ્લી અવસ્થા કે છેલ્લી ઈચ્છા તમારી હોય બોલી જાઓ. તેથી ભગવતી જાનકી રઘુવંશ નામના પુસ્તકમાં કવિ કાલિદાસ લખે છે, સાહમ તપસૂર્ય નિવિષ દ્રષ્ટિ વિર્ભમ તસુતમ નથમ ચરીસે યથાપી મેં જનાંતરે પી તમે ભરતા નથો પ્રયોગા. સંસ્કૃતમાં કીધું, સાહમ તપસૂર્ય નિવિષ દ્રષ્ટિ વિર્ભમ તસુતમ નથમ ચરીસે યથાપી મેં જનાંતરે. દુનિયાની દીકરી જ્યારે ચોરીએ ચડતી હોય ને, તેથી પ્રતિજ્ઞા કરે કે મને 1 જન્મમાં, 2 જન્મમાં, 3 જન્મમાં, 4 જન્મમાં કે 7 જન્મમાં પતિ તરીકે આ મળે. પણ જાનકી રઘુવંશમાં કાલિદાસ એમ કહેતા, જાનકી એમ કીધું કે 1 જન્મ, 2 જન્મ, 3 જન્મ, 7 જન્મ નહીં, જન્માંતરે પી તમે ભરતા નથો પ્રયોગા. જન્મો જન્મ સુધી મને પતિ તરીકે રામ જ મળે. કે માં આટલું બધું દુઃખ આપ્યું તોય એ કે ભલે મારી માથે ઘણના ઘા થઈ ગયા, પણ મને મર્યાદા પુરુષોત્તમ રામ સિવાય દુનિયામાં હું કાંઈ માંગતી નથી. 1 જન્મ, 2 જન્મ નહીં, જન્મો જન્મ સુધી મને પતિ તરીકે રામ મળે. આવી જિંદગી જીવીને વયા જાય એની રામાયણ દુનિયામાં લખાય. પછી આંખા ખૂણામાં હો ગરમ ગાંઠિયા ખાઈને વહેલા સુઈ જાય. અમારે એકચ્યુઅલી દેશ માટે કંઈક કરવું છે, તમારે કાંઈ કરાય નહીં ભાઈ. પેલા હમીહાનમાં ખીચડી ખાઈને સુઈ જવાય, કરવા વાળા ભરી બજારમાં અને હજી બોર્ડર ઉપર બેઠા બેઠા ધ્યાન રાખે. પણ છેલ્લે આયા મને ગમતું ગીત અને તમને બધાને ગમે એવું કાળુભાઈનું લખેલું, પણ હિન્દુસ્તાનની સલ્તનત સામે જેને ધીંગાણું કર્યું. અકબર ઘોર અંધાર જેમાં ઓરાણા હિન્દુ અવર, પણ જાગે જગદા ધાર હજી મારું પર છે રાણ પ્રતાપ. અકબર પથ્થર અનેક તે કઈક ભૂપત ભેળા કર્યા, પણ તોય ન લાગ્યો હાથ તો મારું પર છે રાણ પ્રતાપ. અકબરની કચારીમાં 70 ઉમરાન 72 ખાનજીની બેવડી કુરનસુ ઝીલે અને એ કચારીમાં દુરસાજી આઠા નામનો અડાભીડ ચારણ એ રાણાનું શબ્દોમાં વર્ણન કરે છે કે રાણો છે કેવો. એ દુહા કહી અને રાણો એને કહે છે કે મારો રાણો આવો છે. દુરસાજી આઠાના દુહા. અને ઈ પણ હિન્દુસ્તાનનો શહેનશાહ જલાલુદ્દીન અકબર ધૈયાણું કરવા માટે જ્યારે હલ્દી ઘાતીના મેદાનમાં આપસ કી કુલ હીટે સારા હિન્દ વાન તૂટે, અંદરો અંદર જ્યારે તમે બાંધો અને તિરાડ પડે ને ત્યારે બીજા કોઈ કોશુના લાગ કરી નીકળી જાય. પણ અંદરો અંદર એકતા હોય તો બીજાનું ત્રેવડ નથી કે તમારામાં તિરાડ પડી શકે. એ અલવરથી માંડી, ગુંદીથી માંડી, કોટાથી માંડી, જોધપુરથી માંડી એક એક રજવાડા જ્યારે નોખા નોખા થઈ ગયા અને રાણા એ નથી આવેલા ને, થઈ રાણાને ભટકવાના દી આવ્યા છે અકબરની સામે. 22,000નું દળકટક, હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં જેમ્સ કર્નલ ટોડ, એક બાજુ 1 લાખનું પૂરું દળકટક. અને એ જ્યારે હલ્દી ઘાટીના મેદાનમાં મામલો મેદાને આવ્યો ભાઈઓ, તમે જોયો ઘણા એમ કે ખહુરિયા એટલે શું, ખહુરિયાની વ્યાખ્યા આપું
કે ગામની સિટીની સોસાયટીમાં કે ગામડાની બજારમાં ટબા જયપાલભાઈ કૂતરા હોય, કૂતરાની પેટર્ન હોય, પાછી એમાં માથાભારે હોય. આ શેરીમાંથી આ શેરીમાં નાની ડેલીના મોટી ડેલીમાં, મોટી ડેલીના નાની ડેલીમાં આવે તો એમાં બગડાટો બોલવા માંડે. એ કૂતરાની પેટર્ન હોય અને એમાં ટબા જયારે ધીંગાણું કરતા હોય ત્યારે ખહુરિયા દિવાલની ઓથે ઉભા જોતા હોય કે આમાં આપણું કામ નહીં ભાઈ, ધૂળની ડમરી ઉડે છે. હું ઘણી વાર બોલું છું. હવે શેમ્પુ નીકળ્યા, ઘણા એકચ્યુઅલી એમની ગલત ફહેમીમાં જીવતા હોય છે. માથામાં નીખ પડે ને એને પ્રમોશન મળે, એ નીખમાંથી ટોલો થઈ જાય અને ટોલાનું બીજું પ્રમોશન છે જ નહીં. ટોલો જ રહે. બે આંગળીમાં નખમાં ભેળો કરો ને ફૂટી જાય. એમ ઘણા ટોલા જેવા છે ને વેમમાં એવા ફરે છે કે અમે એકચ્યુઅલી કંઈક છીએ એમ. પણ પાડો જન્મે તો પાડો રહે અને પાડો મરી જાય તો પાડો જ રહે. પાડાનું બીજું નામ છે જ નહીં, એનું પ્રમોશન જ નથી ભાઈ. એ જન્મે ત્યાંથી પાડો અને મરે તો પાડો. એમ નીખમાંથી ટોલો થાય અને ટોલો જ રહે, એમાં કાંઈનું પ્રમોશન છે નહીં. એમ છતીકુળ છતી નીપજે અને છતીકુળ છતી થાય. આ તો સીપ મેરામણ માય ડુંગર નો થાય દાદવા. સાહેબ, જેની ધરતી હારી હોય, જેનું પેટાળ હારું હોય. મેકરણભાઈ ગગુભાઈ લીલા કહેતા કે પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી ભાવનગર દરબાર કૃષ્ણકુમારસિંહજી કૂતરું લેવા જાય તો એની 7 પેઢી 5 પેઢી નક્કી કરતા. છેલ્લે મદ્રાસના ગવર્નર કૃષ્ણકુમારસિંહજી અને કૂતરાની 7 પેઢીઓ નક્કી કરે તો આપણે માણાનું હક પણ કરવાનું હોય તો નક્કી ન કરવું પડે. હગા હારા જો હક પણ કરી સોરુનું માવતર ચાર, એમાં કરમે નવડે કિફાયત તો ભાગ સોરુના ભૂદરા. અને એ માટે કવિ એમ કે છે કે બે પખા ઉજળા, મેકરણભાઈ ગગુભાઈ લીલા હનાળીના, અને જેને દુહા લખ્યા તોરી સ્વારી અને રણ તીખો, જેના અંગ વટે ઓળખાય. બોડિયા મારવાની જરૂર ન પડે ગાડીઓ ઠાઠા ઉપર, ખાલી અંગનો મરોડ જોવે ને, આમ મોઢું જોવે, દાઢી મૂછના કાતરા જોવે તો ખબર પડી જાય આ જ હોય, બીજું હોય નહીં. મેકરણભાઈ ગગુભાઈ લીલાએ કીધું છે તોરી સ્વારી રણ તીખો, જેના અંગ વટે ઓળખાય. આ તો ભેદુ કવિ મેકરણ ભણે વેલો કાઠી ભડ કહેવાય. ખબર પડી જાય. પછી ઘણા બોડિયા માર્યા હોય એને હજારો વંદન, બાકી બોર્ડ મારવાની જરૂર હોય જ નહીં. મેદાનમાં નીકળે ત્યાં તો દોઢ નાડાવા સુધી ધણ નાટી વાગતી જતી હોય અને ખબર પડી જાય આ જ હોય, બીજો હોય નહીં. એને બોર્ડની જરૂર જ ન હોય. એના માટે કવિ કહે છે ઘોડી અંધાર જેમાં પણ ઓલો જાગે જાગે જગદાધાર. એ મારો પર હે રણ પ્રતાપસિંહ પણ અકબર પથરિયાને અનતા તો કઈક ભૂપત ભેળા ગયા પણ તોય નો લાગ્યો. હા મારો પોર હે રણ પ્રતાપસિંહ. અકબર ઘોર અંધાર જેમાં ઓરાણા હિન્દુ હવર બધાય મારી કચારીમાં આવીને કુર્ન શું કરી જાય. પણ સાહેબ એક જ એવો સિસોદિયા રાજપૂત મહારાણો પ્રતાપ મેવાડનો મોભી હલ્દી ઘાટીના મેદાનમાં મૂછની માથે તાવદન કીધું તારી કચારીમાં બધા કુર્નસું કરતા હશે, બેવડી કુર્નસું. એક હું કાયમ બોલું છું, હતા ગાંધી જ્યારે સમય આવ્યો મહાત્મા ગાંધીએ પ્રતિજ્ઞા લીધી ને, આફ્રિકામાં જોનિસબર્ગમાં રાતે 12 વાગે ટ્રેનમાંથી ઉતારી દીધા. તેથી ગાંધીજીએ કીધું તું ભલે તમે મને ટ્રેનમાંથી ઉતારી દીધો જોનિસબર્ગમાં, પણ હું ફોરેસ્ટનો વાણિયો પ્રતિજ્ઞા કરું છું પોરબંદરનો, એકવાર હિન્દુસ્તાનમાંથી જો તમારા મૂળિયા ન ઉખેલું તો મોહનદાસ કરમચંદ ગાંધી નો કહેવાય. આ પડકારો નીકળે ક્યાંથી? તમે 1 કરોડ આપી દો તો કદાચ બંગલો બનાવી લ્યો, સારી ગાડી ખરીદી શકો, પણ પડકારો છે એ તો અંદર તમારા લોહીમાંથી નીકળે છે, હાકોટો લોહીમાંથી નીકળે છે, એ કોઈ દી વેચાતો ન મળે. મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી, એના બાપુનું નામ મોતા ગાંધી, જે પોરબંદરના જેઠવા, પરા ગાહટે સહારા ઉમરા પધોરણ રમહર ઉપરે ધરે રહો, અને હનુ જેમ રામની આગલે હાલતો એવો દલે રાણા તને થંભડો. પોરબંદરના રાણાની ફોજ ધુમા પર બાગડતા એ બગડતા કરતા જેઠવાની ફોજ ગામડા સર કરવા નીકળે. તેથી પોરબંદરના જેઠવાનો કામદાર એટલે મહાત્મા ગાંધીના ગ્રાન્ડફાધર હતા ગાંધી, અને એનો મોવડી કોણ હતો? પોરબંદરના જેઠવાની ફોજ નીકળે, પરા ગાહટે સહારા ઉમરા પધોરણ રમહર ઉપરે ધરે રહો, અને હનુ જેમ રામની આગલે હાલતો, હનુમાન જેમ રામની ફોજનો મોવડી બની અને લંકા માથે જાય ને એમ. તેથી પોરબંદરનો બરડાનો મેળ ડોહો મોટો છે, એ હાથમાં બરક 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 બરસી ફરતી હોય, હનુ જેમ રામની આગળ હાલતો,
એવો દલે રાણા તને થંભ ડોહો રાણાની ફોજનો મોવડો બની અને ડોહો મોઢવાડિયો હાલ્યો જતો હોય. તેથી કોઈના બાપની તેવડ નથી કે પોરબંદરની ફોજને રોકી કે થોડીની ડબરી ઉડતી જતી હોય, આખું આપ ઢકાતું જતું હોય. પરા ગાહટે સહારા ઉમરા પધોરણ અને રોમહર ઉપરે ધરો રોહો. આ જે છે એમ લંકાના પટાંગણમાં રામની આરે જેમ રાવણ ને મારવા માટે હનુમાન ભેળો હાલે, એમ પોરબંદરના જેઠવાનો પોતે કામદાર છે. અને એમાં બે ને રાજાને અને ગાંધીજીના ગ્રાન્ડફાધરને મંતણ થઈ ગઈ. એટલે કીધું લ્યો બાપુ જય માતાજી, તમારું પોરબંદર તમને મુબારક છે એમ કરી અને નીકળી ગયો. આ ખબર જુનાગઢના રસુલ ખાનજી નવાબ 70 ખાન અને 72 ઉમરા કદાચ દિલ્હીની કચેરીમાં કુરનસ કરે, પણ અવડ નામ યલ્લા પકડ પાક ભલ્લા હવે કાહી બલ્લા રસુલ્લા સે ભારે કયા મત કે દિલ में नना मत बजावे मुसीबत न पावे जो हिम्मत न हारे रखो याद दिल में मोहम्मद का कलमा अन नबी का मुसल्ला कभी ना बिसावे मुसलमान सारे नबी जी पुकारे अब जाज के लंगर छूट गया एक आसे मोहम्मद तेरी ए मेरे ख्वाजा गरीबे नवाज. દીમાં 5 વાર નમાજ કરવા વાળો જુનાગઢના રસુલ ખાનજી નવાબ. અને એને કોઈ આવીને કાનમાં સમાચાર દીધા એ કે તમારો વહીવટ કરે એવો રાજને શોભે એવો કામદાર પોરબંદરના રાણાની યારે મંતાણ થઈ ગઈ છે, નીકળી ગયો છે, બોલાવી લ્યો ને આપણી કચેરીમાં. તેથી પોતાના દીવાનને કીધું કે કાલની ઉઘડતી કચેરીમાં પોરબંદરના એ વાણિયાને આપણી કચેરીમાં બોલાવો. ગાંધીજીના ગ્રાન્ડફાધર હોતા ગાંધી ઉઘડતી કચેરીમાં ટૂંકમાં વાત કરું તો સડાપ 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 કરતો એ વાણિયા આવ્યો. ભાઈ નકરા વાણિયા મંત્રો ભણવા વાળા નથી. નમો રેણતાનમ નમો સિદ્ધાનમ નમો યાયણમ એમ નથી. આજ પણ બરવાળામાં તમે વયા જાઓ, ઘોડાની ગમાણમાં તે તો તંગ લીધા તાણી, ફોજમાં લાડો ફરે મારો ગેલો માથાણી. આ તો ઘોડાની ગમાણમાં તે તો તંગ લીધા તાણી. અને આમ જ્યાં ડગલા દીધા વાણીએ ડાબા હાથે સેલ્યુટ કરી. એટલે બાજુમાં ઉભો તો દીવાને એને કીધું એ કે વાણિયા ખબર નથી પડતી, હારાય હોરસનો 999 પાદરનો ધણી રસુલ ખાનજી નવાબ છે અને જમણા હાથે સલામ કરવાની મર્યાદાની ખબર નથી, ભાન નથી. વિવેક કેને કહેવાય? ડાબા હાથે તું સેલ્યુટ કરે, ડાબા હાથે સલામ કરે. તેથી ગાંધીજીના ગ્રાન્ડફાધર હોતા ગાંધીનો પડકારો જુનાગઢની કચેરીમાં સાહેબ કાંતિ પટેલ લખેલી વાત એને એમ કીધું કે જમણા હાથે સલામ તો મારા રાણાને પોરબંદરના જેઠવાને કરું, બાકી તને આજે ન કરું અને સલામ કાલે ન કરું. સલામ તો ડાબા હાથે થાય, બાકી જુનાગઢ તારું મુબારક છે. હા સાંભળ્યું એટલે પછી તો કામદાર રહેવાની વાત તો હતી જ નહીં. જુનાગઢને ઠોકર મારી નીકળી ગયો. આની પેટીમાં મહાત્મા ગાંધી થયા, હોતા ગાંધીના દીકરા અને એનો દીકરો એટલે મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ. અને એને કીધું તું ભલે તમે 12 વાગે મને ટ્રેનમાંથી ઉતારી દીધો જોનિસબર્ગમાં, પણ હું પ્રતિજ્ઞા કરું છું ટ્રેનમાંથી ઉતારી દીધા પછી જવાનું ક્યાં? છીપમાં બેહીન દરિયાના માર્ગે જતા. તેથી ચોટીલાનો વાણિયો પંચાલની ધીંગી ધરતીમાં જેનો જન્મ. અને ઈ મેઘાણીએ કાગળ લખ્યો કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા તમે અંજલિ નવ ઢોળજો બાપુ. અખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન તમારું અને ધૂળતો તગલ બાજો વચ્ચે પડ્યું પનારું. આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. છેલ્લો ઘૂંટડો ઉતારી જા. અને ઈ મહાત્મા ગાંધીએ કીધું તું 12 વાગે જો તમારા મૂળિયા હિન્દુસ્તાનની ધરતીમાંથી અંગ્રેજોને કે ઉખેડું નહીં ને તો મોહનદાસ કરમચંદ ગાંધી નો કયો. ઘણા એમ કે એમના ગાંધીજીની લાકડીના ટેકે થોડી આઝાદી મળે, પણ ક્યાંક બળ કામ નથી કરતું ને બુદ્ધિ કામ કરતી હોય છે. એ વાતે નક્કી રાખવી. ક્રાંતિકારીઓ હતા ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ. સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुओं का तिल में है. અસ્ફાકુલ્લા ખાન જેવા કે જે હિન્દુસ્તાન માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, પણ એમાંય ભલી આની બુદ્ધિ હતી. અને આવો પડકારો થાય ને, આવું જનૂન હોય ને, જેના હૈયામાં લોહીના ઉકાળા નીકળતા હોય, ઈ કંઈક કરી શકે. પછી એકચ્યુઅલી આવજે અમારા ગામમાં પાદરમાં જ કૂતરાય બળ કરી જાય, એમાં કાંઈ નવાઈની વાત છે જ નહીં. સોસાયટીમાં ઉભા બાયું ચડાવો ને, કોકના પારક્યા પાદરમાં જઈને મૂસ માથે હાથ મૂકે નીકળ બારો આવી ગયો છું, એની વાતો દુનિયામાં લખાણી છે. જ્ઞાતિ કોઈ પણ હોય. અને એના માટે રાણે જયારે પડકારો કર્યો હલ્દી ઘાટીના મેદાનમાં